ક્રિયા પહેચાન પારુલબેન અને ભીમ સંકલ્પ શાખાની ટીમને હું સ્ટેજ પર આમંત્રણ કરું છું ગુણગાન માટે. વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ તથા નાના ભૂલકાઓ સર્વેને મારા મૈત્રીપૂર્ણ જય ભીમ નમો બુદ્ધાય. આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા વંદના શ્રી સરપંચશ્રીનું સામૂહિક સંગાયન કરીશું. સૌપ્રથમ બંને હાથ જોડીશું, આંખો બંધ કરીશું અને મન શાંત કરીશું. અરહં સમ્મા સંબુદ્ધો ભગવા બુદ્ધં ભગવતં અભિવાદેમિ સ્વખાતો ભગવતા ધમ્મો ધમ્મં નમસ્સામિ સુપટિપન્નો ભગવતો સાવક સંગો સંગં નમામિ. નમો તસ્સા ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સા. નમો તસ્સા ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સા. નમો તસ્સા ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સા. બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ. દ્વિતીયંપि બુદ્ધં શરણં ગચ્છામિ દ્વિતીયંપि ધમ્મં શરણં ગચ્છામિ દ્વિતીયંપि સંઘં શરણં ગચ્છામિ તૃતીયંપि બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપि ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપि સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. આનંદદાના વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. મુસાવાદા વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. સૂરામેર મજ્જપમાદથાના વેરમણિ સિક્ખાપદં સમાદયામિ. સાધુ સાધુ સાધુ. સકારાત્મક પંચશીલ હું બોલું પછી તમે બોલજો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. સાધુ સાધુ સાધુ. બુદ્ધના શરણે જવું, ધમ્મના શરણે જવું, સંઘના શરણે જવું કે બુદ્ધિના શરણે જવું, માનવતાના શરણે જવું,
એકતાના શરણે જવું, ભાઈચારાના શરણે જવું, એનો અમલ કરવાનો છે. એ ત્રિશરણ છે. પંચશીલ એટલે 5 પ્રકારના શીલ પાળવાના છે. તો આ થોડી પૂજાપાઠથી આ બુદ્ધના એક જીવન જીવવાની શૈલી છે. એટલે બુદ્ધના દરેક લોકોએ કરવી જોઈએ પોતાના આચરણનો સુધારો થાય એના માટે. આ દીકરીઓ છે ગાયત્રી મંદિર શાળા કલોલની નાની બાળાઓ છે. સરસ મજાનો કાર્યક્રમ રજૂ કર્યો. અમારી વચ્ચે ઉપસ્થિત છે વિશ્વરત્ન સંસ્થાની ટીમ. તો એમની એક થીમ હું ચોરી લઉં છું આજે, થોડી આવડે છે તો મારી સાથે બોલજો. તમને શાબાશી આપી દઈએ. અરે વાહ, અરે વાહ, અરે વાહ, 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 વાહ. બોલો અરે વાહ, અરે વાહ, અરે વાહ, 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 અરે વાહ. બોલો બધા અરે વાહ, અરે વાહ, અરે વાહ, 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 વાહ. જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર તાળીઓ. થેન્ક યુ બહેનો. જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે કોઈ મનોરંજન માટે એકત્રિત નથી થયા સાથે, એટલે મનોરંજનની માનસ પટલમાંથી એક સંઘર્ષની માનસ પટલ ઉપર આપણે જઈશું. આપણે આપણા મુક્તિદાતા વિશ્વરત્ન બોધિસત્વ સંઘર્ષના સાથીદાર ભીમરાવ આંબેડકરજીના સાનિધ્યમાં કાર્યક્રમ બનાવી રહ્યા છે. જય ભીમ. તો સાથીઓ, આજના કાર્યક્રમમાં કદાચ વ્યવસ્થાપનની અંદર થોડી ક્ષતિ રહી ગઈ હશે. ગરમી જેવું લાગી રહ્યું છે. એક એસી અચાનક બંધ પડી ગયું છે. એટલે આપણે સંઘર્ષની વચ્ચે રહી અને ભીમ સંઘર્ષ કરવાનો છે. અને સાથીઓ, અહીંયા મને ભીમ સંકલ્પ સાકાર ગ્રુપની સુંદર માહિતી માટે આ મંચના વ્યવસ્થાપકોએ ચાન્સ આપ્યો બદલ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. અને આપ સૌ લોકો પૂરા ગુજરાતમાંથી છેલ્લા 15 દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ આ કાર્યક્રમ જંખના વાદળી સવારનું નાટક ટૂંક સમયમાં આપણે જોવા જઈ રહ્યા છીએ. ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ એ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે, સાથે સાથે સામાજિક વિકાસનું કામ કરે છે, આર્થિક વિકાસના સેમિનારનું કામ કરે છે અને દર મહિને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મ તારીખ 14મી તારીખે કલોલ અને ગુજરાતમાં ઠેર ઠેર ચેતના જગાવતા કાર્યક્રમો કરે છે. અને 2017 થી અત્યાર સુધીમાં 100 કાર્યક્રમો કરી ભીમ સંકલ્પ સાકાર રૂપે પોતાની આગવી ઓળખ પેદા કરી છે. ભીમ સંકલ્પ સાકાર રૂપમાં કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ તંત્રી નથી અને એને સાચવનાર કોઈ સંત્રી પણ નથી. એને સાચવનાર આપણા મુક્તિદાતા બુદ્ધ અને બાબા સાહેબ છે. અને એના પહેરેદાર આ સમાજ છે. આ સમાજના એક કિંમતી સમયથી ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ ચાલી રહ્યું છે. સાથીઓ, ભીમ સંકલ્પ સાકાર ગ્રુપના મિત્રોએ એટલી બધી જહેમત ઉઠાવી કાર્યક્રમો કર્યા છે કે કરોલની અંદર કોરોના કાળમાં લોકોની સેવા કરતા કરતા ભીમ સંકલ્પ સાકાર ગ્રુપનો ભીમ યોદ્ધા નરેશભાઈ શહીદ થઈ ગયો. તે છત્રાલના વ્યક્તિ હતા. સાથીઓ, આપણા એક સમાજની દીકરીને ડોક્ટરનું એડમિશન લેવા માટે 10 લાખ રૂપિયા ગેરંટેડ બોન્ડની જરૂર હતી. તો ભીમ સંકલ્પ સાકાર ગ્રુપના એન્જિનિયર મિત્રોએ ભેગા થઈ એ દીકરીને 10 લાખ બોન્ડ આપી અને એને ડોક્ટર બનાવી દીધી. સાથીઓ, સમાજની અંદર ગુટખા, તમાકુ, દારૂના વ્યસન કરનારા 54 લોકોને વ્યસન મુક્તિ કરાવી છે. 54 લોકોને વ્યસન મુક્તિ કરાવી છે. અને જે લોકો ટેન્શનમાં રહેતા હતા એવાને અમારા ધમ્મચારી ગણોએ બૌદ્ધ ધર્મનું નોલેજ આપી ધ્યાન સાધના શિબિર કરાવી અને ટેન્શન મુક્ત કર્યા છે. આવી સુંદર કામગીરી કરી અને ભીમ સંકલ્પ સાકાર ગ્રુપે આ એક હોલ કાર્યક્રમનું આયોજન કર્યું અને એવું વિચાર્યું કે જો સમાજને જાગૃતિના કાર્યક્રમો આપવામાં આવશે
તો સમાજ ચોક્કસ એ દિશામાં આગળ વધશે અને આજે વધી રહ્યો છે એની ખાતરી આ ચિકાર હોલ ભરાઈ ગયો એનાથી થઈ ગઈ છે સાથીઓ. અને આવનાર સમયમાં ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ ઘેર ઘેર આંબેડકર અભિયાન ચલાવી રહેલા અમારા સાથી મિત્રો સાથે કામ કરવા નીકળી રહ્યા છે અને આવનાર સમયમાં ખૂબ જ મોટા શૈક્ષણિક કાર્યક્રમો લઈને આવી રહ્યા છે. એલઆરડીની એક્ઝામમાં આપણી બહેનોને તકલીફ પડી, એલઆરડી ભરતીમાં કઈ તકલીફ હતી એ વખતે ગાંધીનગરની અંદર ઉપવાસ ઉપર બેઠેલા આપણા એલઆરડી મહિલા બહેનોને 28,000 રૂપિયા કલોલના બૌદ્ધ સૈનિકોએ સહાય કરેલો અને એમનું આંદોલન સફળ થયું. એલઆરડીની જ્યારે એક્ઝામ હતી એવી તો અનેક એક્ઝામો જ્યારે થઈ અને કલોલની અંદર જે વિદ્યાર્થીઓના સેન્ટર હતા એ સેન્ટર વાળા વિદ્યાર્થીઓને રહેવા, જમવાની, સુવાની, નાવા ધોવાની, વોશરૂમની તમામ વ્યવસ્થા ભીમ સંકલ્પ સાકાર અને સાથી સંગઠનો કરી. અને સાથીઓ, ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ જેના નામમાં જ ઉદ્દેશ આવી જાય છે કે બાબા સાહેબ એટલે કે ભીમ અને એમને કરેલો સંકલ્પ વડોદરાની સંકલ્પ ભૂમિ ઉપર એમને સંકલ્પ કરેલો કે આ જાતિવાદી વ્યવસ્થાને હું ખતમ કરીને રહી અને જો એમ કરવામાં હું ઊંડો ઉતરી તો મારા લવડે ગોળી મારીને મરી જઈ. અને સાથીઓ, એ આપણા મુક્તિદાતા બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરજીએ સંવિધાન લખી અને જાતિને સમાપ્ત કરી દીધી છે. એ વાત અલગ છે કે સંવિધાનને અમલ કરનારા ઈમાનદાર લોકો નથી, ને તો જાતિવાદ સમાપ્ત થઈ ગયો છે. દર મહિને બાબા સાહેબની કામગીરી કરતા આ ભીમ સપૂતો 23 સપ્ટેમ્બર ભીમ સંકલ્પના દિવસે લક્ઝરીઓ ભરી અને વડોદરા જઈ અને સંકલ્પ લે છે કે હું આજથી વ્યસન નહીં કરું, હું આજથી ખોટું કામ નહીં કરું, હું આજથી બાળકોને ભણાવીશ, હું આજથી વૃદ્ધોની સેવા કરીશ, હું આજથી હોસ્પિટલમાં સેવા કરીશ. આવા સંકલ્પો લઈ રહ્યા છે સાથીઓ. એટલે એમ કહી શકાય કે ખરેખર બૌદ્ધમય ભારત તરફ જવા માટે ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છે અને એ પ્રયાસમાં આપ સૌ લોક અમારી સાથે જોડાઈ ચૂક્યા છો. એ માટે સૌને મૈત્રીપૂર્ણ નમો બુદ્ધાય, જય ભીમ સાથે ઘણી વાતો કરવી હતી, સમય સાથે હું ચાલવા માંગુ છું. નમો બુદ્ધાય. થેન્ક યુ. बहुत सरस. शोभा हमारी और आपकी, शोभा हमारी और आपकी 2 दूनी 4 कब होती है? शोभा हमारी और आपकी और शक्ति भाई की जो उन्होंने रजूआत की है उसकी 2 दूनी 4 कब होती है? जब आपकी तालियां होती है. तालियां बजाओ. शक्ति भाई ने खूब साधुवाद, ભીમ સંકલ્પ સાકાર ગ્રુપને ખૂબ સાધુવાદ. હવે કાર્યક્રમ આગળ ધપાવીએ. આપણે બાળકો સરસ મજાનું કોડ રજૂ કરશે. હું આયુષ્માન મંત્રને વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને પોતાના મસ્ત અવાજમાં સરસ મજાના કોડ રજૂ કરે. મંત્ર. ગુડ આફ્ટરનૂન. કેમ છો કલોલવાળા? So my name is Mantra. I study in class 5th and I read 3 quotations. So let's go. A tree in a forest standing with tall and grace. Birds will come, birds will go, but the tree stays the same. People will come, people will go, again and again. Be like a tree standing every day the same. इसमें बुद्धा ये कहना चाहते हैं कि एक जंगल में एक पेड़ था जो लंबा था और बहुत घटादार था. कुछ चिड़िया आती है, कुछ चिड़िया जाती है, लेकिन वो पेड़ वहीं का वहीं रहता है. कुछ लोग आते हैं, कुछ लोग जाते हैं, दोबारा. एक पेड़ के जैसे बनो जो हर रोज एक जैसा ही रहता है. Second, every single morning when you wake up, just wish, may I be healthy, happy and free from suffering, and may I be all beings in the world be healthy, happy and free from suffering. Start your day with universal love, with kindness. इसमें बुद्धा ये कहना चाहते हैं कि हर सुबह तुम्हें एक विश करनी चाहिए कि मैं तंदुरुस्त रहूं, खुश रहूं और दुख से मुक्त रहूं, और मेरे जैसे सभी लोग इस दुनिया में
प्यार के साथ और दयालु बनो। थर्ड, डिसिप्लिन माइंड ब्रिंग हैप्पीनेस। इसमें बुद्धा ये कहना चाहते हैं कि जिनका माइंड डिसिप्लिन होता है वो घर पे और हर जगह खुशियां बांटते हैं। जैसे कि एग्जाम्पल देते हैं आप लोगों का। आप लोग इतने ध्यान से बैठ के हमको पढ़ रहे हैं और हमने जो भी बोल रहे हैं वो हम सुन रहे हैं चुपचाप, तो उसे कहते हैं डिसिप्लिन पर्सन। जैसे कि आप लोग डिसिप्लिन पर्सन हो तो आप लोग घर पे और हर जगह खुशियां बांटते हैं। धन्यवाद। नमस्कार। मंत्र शुक्रिया तेरा, मंत्र शुक्रिया तेरा, तेरे आने से रौनक तो बढ़ी। मंत्र शुक्रिया तेरा, तेरे आने से रौनक तो बढ़ी, वरना ये महफिले जज्बात अधूरी रहेगी, वरना ये महफिले जज्बात अधूरी। तो સમારાત પોતાનો સંગ પરિચય આપશે, એના માટે હું વિનંતી કરું આયુષ્માન આદરેજા સાહેબ કે તેઓ સ્ટેજ પર આવે અને સંક્ષિપ્તમાં સમજવા વિશે પરિચય આપે। આયુષ્માન આદરેજા સાહેબ। साथियों, સૌને મારા જય ભીમ નમો બુદ્ધાય। ગરીબોના મસીહા, શોષિત, પીડિત અને વંચિતોના તારણહાર, સ્ત્રીના મુક્તિદાતા, સમાજ સુધારક, બુદ્ધ ઉપાસક, જનનાયક, લોકનાયક, બહુજનોના નાયક, મહાન શિલ્પકાર, કાયદાના જાણકાર, મહાન અર્થશાસ્ત્રી અને વિશ્વ વિભૂતિ અને વન એન્ડ ઓનલી સિમ્બોલ ઓફ નોલેજ, મારા તમારા આપણા સૌના સાહેબના પણ સાહેબ એવા એકમાત્ર સાહેબ એટલે ડૉક્ટર બી.આર. આંબેડકરને હું નતમસ્તક નમન કરું છું, વંદન કરું છું। પ્રેમ, દયા અને કરુણાના સાગર, સમતા, સમાનતા, મૈત્રી, માનવતા, શીલ, શાલીનતા, આ તમામ પ્રકારના ગુણસભર મહાન આપણા લોકનાયક, જનનાયક અને જનપ્રતિનિધિ અને જેને આપણે પોતાના આદર્શ માનીએ છીએ એવા બહુજન હિતાય, બહુજન સુખાય અને સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનાર તથાગત મહાકારુણી અને ધર્મના સ્થાપક એવા ગૌતમ બુદ્ધને હું નમન કરું છું, વંદન કરું છું। હું અને અમે ટીમ શ્રમણ આગાજ છીએ। શ્રમણ આગાજની સ્થાપના ગત વર્ષે ગાંધીનગર ખાતે પ્રબુદ્ધ નગરજનોની હાજરીમાં તેની સ્થાપના કરવામાં આવી હતી। અમારો મુખ્ય ઉદ્દેશ એ બુદ્ધની વિચારધારા અને બહુજનની વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરવા માટેનો છે। શ્રમણ આગાજ એક વિચારધારા છે જે સમયાંતરે પરિવર્તનશીલ છે અને સતત ચાલનારી પ્રક્રિયા છે। અમે સૌ એક પરિવાર છીએ। અમે નિયમબદ્ધ, શિસ્તબદ્ધ, સમયબદ્ધ અને ચોક્કસ સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે। અમારો સૌપ્રથમ પહેલો કાર્યક્રમ એ બુદ્ધની ઐતિહાસિક નગરી વડનગરનો પ્રવાસ। ત્યાં આપણી જે વિરાસત છે એને જોવાનો, માણવાનો અને અનુભવવાનો અમે સૌ સાથે મિત્રોએ પ્રયત્ન કર્યો। આપણી આ ભવ્ય વિરાસત એ લોકોના જનમાનસ સુધી પહોંચે એને ડિજિટલ પ્લેટફોર્મ સુધી અમે લોકો દ્વારા એને પહોંચવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે। સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ બહુજન મીડિયા કર્મીઓની ઉપસ્થિતિની અંદર અમે ઓપરેશન એમ એની લોન્ચ કર્યું। ઓપરેશન એમ તો એમ ફોર મીડિયા, મની અને માફિયા। ઓપરેશન એમ થકી અમે બહુજન મીડિયાને મજબૂતી કરવા માટે કટિબદ્ધ છીએ। શ્રમણ આગાજ ધીમે ધીમે એક અગ્રેસર એ દિશામાં આગળ વધી રહ્યું છે। શ્રમણ આગાજ ટીમે દાદર સ્થિત મુંબઈની અંદર બાબા સાહેબની ચૈતન્ય ભૂમિની મુલાકાત લઈ ત્યાંની એક ડોક્યુમેન્ટરી એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોકોમાં જનજાગૃતિ અને જનચેતના માટેનું કામ કર્યું છે। સાથે સાથે મુંબઈમાં જ આપણી એક એવી ભવ્ય વિરાસત કે જેને હિન્દુ કોલોનીના નામથી ઓળખાય છે, જ્યાં બાબા સાહેબનું નિવાસસ્થાન
જેને રાજગૃહ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંની પણ મુલાકાત લઈ અમારી YouTube ચેનલના માધ્યમથી લોકોના જનમાનસ સુધી આ વાંચને પહોંચાડવા માટે અમે લોકો સમર્થ બન્યા છે. ગુજરાતના બુદ્ધ વિહારોની મુલાકાતના એક અભિયાન સ્વરૂપે અમે આશરે 10 જેટલા બુદ્ધ વિહારોની મુલાકાત લીધી, જેમાં ખાસ કરીને ગાંધીનગર, ચાંદખેડા અને નંદાસણ એવા 10 જેટલા બુદ્ધ વિહારોની અમે લોકોએ મુલાકાત કરી છે અને એના ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કરી લોકોના જનમાનસ સુધી આ વાતને, બુદ્ધના વિચારને, એની વાતને અમે એમના હૃદય સુધી પહોંચાડવા માટે અમે એક પ્રયત્નશીલ છીએ. સાથે સાથે આવનાર સમયની અંદર ગુજરાતની અંદર આશરે લગભગ 160 જેટલા બુદ્ધ વિહારોની મુલાકાત લઈ ત્યાંની એક ફિલ્મ ડોક્યુમેન્ટરી બનાવીશું અને ત્યારબાદ એનો પ્રચાર અને પ્રસારણ માટે અમે લોકો સૌ નિર્ધારિત છીએ. તારીખ 1/1/2004 રોજ શ્રમણ આઝાદની પોતાની જ એક એન્ડ્રોઈડ મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેના થકી બહુજન મહાપુરુષોના તારીખવાર અને એના સમય સાથે એમની જે કાર્ય પદ્ધતિ હતી, કાર્ય પ્રણાલી હતી, એમની જન્મ જયંતિ, એમના નિર્વાણ દિન અને તિથિઓ, આ બધી તમામ માહિતી સભર એ ઓડિયો સ્વરૂપે, ટેક્સ્ટ સ્વરૂપે, પોડકાસ્ટ સ્વરૂપે અને વિડિયો સ્વરૂપે રિપ્રેઝન્ટ અમે કરી છે. આપ અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર અવશ્ય કરજો. 11 એપ્રિલ 2024 રોજ શ્રમણ આઝાદ ટીમે રાષ્ટ્રપિતા જ્યોતિબા મહાફુલેની જન્મ જયંતિ નિમિત્તે ભીમ આયા સોંગ, જે આપણી સમક્ષ લોકોએ નિહાળ્યું છે, એને લોન્ચ કરવામાં આવ્યું અને જેમાં બહુજનોના પાત્રોને જીવંત કરવા માટેના અમારા પ્રયાસો અમે એમાં સફળ રહ્યા છે. વિશ્વરત્ન ટીમ ચાંદખેડાના આમંત્રણને માન આપી અમે શ્રમણ આઝાદની ટીમ દ્વારા બહુજન મહાપુરુષોનો વેશ ધારણ કરી વિશ્વરત્ન ટીમ ચાંદખેડા દ્વારા આયોજિત રેલીમાં ચાંદખેડાની પ્રબુદ્ધ જનમેદની વચ્ચે અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વિશ્વનો સૌથી મોટો ઉત્સવ એટલે ભીમ જન્મ જયંતિ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે ટીમ શ્રમણ આઝાદ દ્વારા એક ભવ્ય આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બાબા સાહેબના કાર્યોને એને દાર્શનિક સ્વરૂપે એને ત્યાં દર્શાવવામાં આવ્યા છે. ટીમ શ્રમણ આઝાદ દ્વારા સાહુજી મહારાજ, સમ્રાટ અશોકની જન્મજયંતિ હોય કે બાબા સાહેબના નિર્વાણ દિન હોય કે મહાપુરુષોની એક જન્મતિથિ હોય કે કોઈ પણ પ્રકારની કાર્યક્રમને અનુલક્ષીને કોઈ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ અમે અચૂક કરીએ છીએ. હાલમાં જ અતિ લોકપ્રિય થયેલી સાવિત્રી સામર્થ્ય સિરીઝ કે જે સેકન્ડ હરોળમાં આપણી સાવિત્રી બેઠેલા જ છે, એવા લોકોનો એક ગુજરાતના ખૂણામાંથી બહુજન વિરાંગનાઓ કે જેમણે સામાજિક, રાજકીય અને સોશિયલ ક્ષેત્રે બહુ જ કાર્ય કર્યા હોય અને બહુજન પછી કાર્ય કર્યા હોય તેમને વાચા આપવાનું તેમજ તેમને કરેલા કાર્યો લોકોના જનમાનસ સુધી પહોંચાડવા માટેનું અમે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. તદુપરાંત અમારી એક એજ્યુકેશન વીક્સ, ડોક્ટર વીક્સ, હેલ્થ વીક્સ અને ગવર્નમેન્ટ ઓફિસરની એક વીક્સ પણ અમે લોકો હાલ કાર્યરત છે. ડોક્ટર સંસ ના અનુસંધાને બહુજન વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર એક અલગ પ્રકારના એક કન્સેપ્ટ સાથે અમે એમાં પણ અમે લોકો કામ કરી રહ્યા છે અને આપણે આ જે કામગીરી છે શ્રમણ આઝાદની જે છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે એનો એક નાનકડો વિડીયો આપણે નિહાળીશું. આવનાર સમયમાં અમે બાબા સાહેબ અને બુદ્ધના વિચારોને લોકોના જનમાનસ સુધી પહોંચવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, ઇખર કે પરાજિત મત હો. थैंक यू सो मच. एक महान व्यक्ति वो नहीं होता जो जन्म से महान होता है. एक महान व्यक्ति वो नहीं होता जो जन्म से महान होता है, बल्कि वो होता है जो अपनी मेहनत से महानता प्राप्त करता है. आज मैं डॉक्टर भीमराव अंबेडकर पर अपनी बात रख रही हूँ, जिनका जीवन और कार्य भारतीय समाज के लिए प्रेरणा का स्रोत है. डॉक्टर भीमराव अंबेडकर का जन्म एक ऐसे समय एक महान व्यक्ति वो नहीं होता जो जन्म से महान होता है. एक महान व्यक्ति वो नहीं होता जो जन्म से महान होता है, बल्कि वो होता है जो अपनी मेहनत से महानता प्राप्त करता है. आज मैं डॉक्टर भीमराव अंबेडकर पर अपनी बात रख रही हूँ, जिनका जीवन और कार्य भारतीय समाज के लिए प्रेरणा का स्रोत है. डॉक्टर भीमराव अंबेडकर का जन्म एक ऐसे समय हुआ जब जातिवाद और सामाजिक भेदभाव आम थे. उन्होंने इन जटिल समस्याओं
समस्याओं का समाधान निकालने के लिए अपनी पूरी जिंदगी समर्पित कर दी। उन्होंने भारतीय संविधान का निर्माण किया, जो सभी नागरिकों को समान अधिकार और अवसर प्रदान करता है। यह संविधान आज भी हमारे देश में समानता और न्याय की नींव है। वह केवल एक नेता ही नहीं, बल्कि एक शिक्षक और प्रेरणा स्रोत भी थे, जिन्होंने हमारे सामाजिक न्याय के प्रति हमारी जिम्मेदारी को स्पष्ट किया। डॉक्टर भीमराव अंबेडकर का योगदान भारतीय समाज के लिए अत्यंत महत्वपूर्ण है, क्यों आज भी ऊंची जाति के कई लोग डॉक्टर भीमराव अंबेडकर से नफरत करते हैं, क्योंकि उनके योगदान का सबसे पहला कारण समाज में जातिवाद की गहरी जड़ें। डॉक्टर भीमराव अंबेडकर जातिवाद और सामाजिक असमानता के खिलाफ निर्णायक कदम उठाए, जिससे ऊंची जाति के कई लोगों ने अपने पारंपरिक लाभों के खिलाफ चुनौती महसूस हुई है। उनके योगदान का दूसरा कारण अंबेडकर की क्रांतिकारी सोच और उनके सुझाए गए सुधार की जटिलता है। डॉक्टर अंबेडकर की पुरानी विचारधारा के अनुसार पुरानी मान्यताओं और व्यवस्था को चुनौती दी, जिससे उनकी उपेक्षा स्वाभाविक हो सकती है। उनके योगदान का तीसरा कारण है डॉक्टर भीमराव अंबेडकर द्वारा अपनाया गया बौद्ध धर्म। उन्होंने हिंदू धर्म जाति व्यवस्था से मुक्ति पाने के लिए बौद्ध धर्म अपनाया, जिससे उन्होंने कई लोगों ने अस्वीकार कर दिया। डॉक्टर भीमराव अंबेडकर का योगदान न केवल शोषित या पिछड़े समाज के लिए, बल्कि पूरे देश के लिए अमूल्य है। આપણો આગળનો કાર્યક્રમ છે ડ્રો પ્રોત્સાહક ઇનામ। તો હું બે ત્રણ નાના બાળકોને વિનંતી કરીશ, બેટા આપ આવી જાઓ, નાના બાળકો આવી જાઓ, બે ત્રણ 10 નંબરની ચીઠી સ્ટેજ પર આવે, જેની પાસે 10 નંબર ચીઠી તાત્કાલિક સ્ટેજ પર આવે। 19 નંબર 19 10 અને 19 નંબર બે સ્ટેજ પર આવે। 22 નંબર તાત્કાલિક સ્ટેજ પર આવે। 22 નંબર તાત્કાલિક। 90 નંબર તાત્કાલિક સ્ટેજ પર આવે। 83 10 19 22 90 83 આ પાંચ લોકો આવે તાત્કાલિક આવી ગયા। હવે હું કુસુમબેન મનોજભાઈને વિનંતી કરું સ્ટેજ પર આવે। કુસુમબેન મનોજભાઈ, હું નામ બોલું છું, બધા એ પાંચે પાંચ સ્ટેજ પર આવી જાઓ। ચંપાબેન શક્તિભાઈ, લક્ષાબેન સુજીભાઈ, લલિતાબેન અરવિંદભાઈ। પહેલું પુસ્તક છે બૌદ્ધ તત્વજ્ઞાન અને વિજ્ઞાન, એના લેખક છે ડોક્ટર હિતેશ સાકે સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત છે, પહેલા તેમના માટે તાળી થઈ જાય। બીજું પુસ્તક છે નસો ધ ડેથ વોરંટ, જીતેન્દ્ર વાઘેલા સાહેબ છે, અમારા મિત્ર છે, એમનું પુસ્તક છે। અને ત્રીજું પુસ્તક છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનો આદર્શ સમાજ, એ પણ હિતેશ સાકે સાહેબનું છે। આ ત્રણ પુસ્તક પાંચે પાંચ લોકોને ઇનામ તરીકે આપવામાં આવે છે, 1 by 1 આપે। સાથે તાળી થઈ જાય, 1 by 1 પહેલા વિજેતા આપે, બીજા વિજેતા આપે, તાળીઓ સાથે આપે નીકળી જવાનું, લઈ પુસ્તક લઈ નીકળી જવાનું। 10 નંબરમાં એક જ મિનિટ એક સ્પેશિયાલિટી છે એટલે જોયું। પ્રવીણભાઈ છાસિયા, ગામ રામગઢથી આવું છું। હું સાઉદી અરેબિયામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે નોકરી કરું છું અને સ્પેશિયલ અમારા ટીમ જોડે આવ્યો છું ત્યારે। થેન્ક યુ। નેક્સ્ટ આપનું નામ બેન, આપનું નામ શું આપનું? અનામિકાબેન। મારું નામ ગોવિંદભાઈ મકવાણા, હું કલોલથી આવું છું, રિટાયર્ડ સ્ટેટ બેંક મેનેજર છું। આપ સૌને મારા જયથી થેન્ક યુ। जय भीम, जय भीम, नव उद्धार। हमारी विरासत में आप सबનું સ્વાગત છે। મિત્રો, આજે
શ્રમણ આગાજ પરિવારના ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલ તરફથી એક સરસ મજાનું ઝંખની વાદળી સવારનું એ નાટક આજ આપ જોવા માટે અહીંયા પધાર્યા છે. પરંતુ સાથે સાથે ભારતની વિરાસત એટલે કે આપણી વિરાસત વિશે મને 5-10 મિનિટ બોલવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. સાથીઓ, અમારી વિરાસત એટલે શું? ભારત એટલે બુદ્ધની ધરતી, ભારત એટલે શાંતિનું પ્રતીક, ભારત એટલે સમાનતાનું પ્રતીક. અને જ્યારે ભારતની અંદર જ્યારે વિરાસતની વાત કરવાની આવે ત્યારે મારે આજે પહેલી વખત એલેક્ઝાન્ડર કનિંઘહામનું નામ લેવું પડે છે કે ભારતની અંદર જ્યારે 2568 વર્ષ પહેલા તથા ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો ત્યારે એ બુદ્ધના જન્મ વખતે આપ સૌ જોઈ રહ્યા છો અહીંયા બુદ્ધનું આ જન્મ સ્થળ છે લુમ્બિની. સાથીઓ, દક્ષિણ નેપાળની અંદર આવેલું આ સ્થળ છે. પહેલા ભારત જ્યારે ગુલામ હતું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર આ લુમ્બિની શહેર જે હતું એ ભારતની અંદર આવેલું હતું. પરંતુ 1814માં નેપાળ એક અલગ સ્ટેટ બનવાના કારણે અલગ દેશ બનતા આ અત્યારનો જે ભાગ છે એ ભાગ નેપાળમાં ગયો છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો દક્ષિણ નેપાળના રૂપેન્દ્રી જિલ્લામાં આવેલું આ લુમ્બિની શહેર છે. આ લુમ્બિની શહેરનું જે એનો ઘેરાવો છે એ માત્ર ને માત્ર લંબાઈ એની 4.8 કિલોમીટર ને પહોળાઈ 1.6 કિલોમીટર આવેલી છે. અશોક દ્વારા આ જગ્યાની મુલાકાત 3જી શતાબ્દીમાં લીધેલી હતી. મિત્રો, જ્યારે અશોક આ લુમ્બિનીમાં આવ્યા ત્યારે ત્યાં એક ટેક્સ આપવામાં આવતો હતો અને એ ટેક્સ અશોકે એ દિવસે ફ્રી કર્યો અને ત્યાં અશોક સ્તંભ અને શિલાલેખનું ત્યાં બનાવવામાં આવેલો હતો 3જી શતાબ્દીમાં. અને એની સાથે સાથે 5મી શતાબ્દીની અંદર ચીની યાત્રીઓ જ્યારે ભારતની ખોજમાં આવ્યા અમારી વિરાસત જોવા માટે ત્યારે ફાહિયાન અને 7મી સદીની અંદર જે ચીની યાત્રી હતા એ આવ્યા મુસાફર યુઆન છાન એ લોકોએ જ્યારે ભારતનું ભ્રમણ કર્યું ત્યારે સમગ્ર દેશની અંદર જ્યાં જુઓ ત્યાં બુદ્ધ બુદ્ધ અને બુદ્ધ હતા. આ દેશ એટલે બુદ્ધોનો દેશ, આ દેશ એટલે શાલીનતાનો દેશ, આ દેશ એટલે શીલનો દેશ, આ દેશ એટલે સમાનતાનો દેશ. જ્યારે આ દેશની અંદર તથાગત ગૌતમ બુદ્ધ ઈસા પૂર્વ 563માં આ ભારતની પવિત્ર ભૂમિનો જન્મ થયો ત્યારે મહામાયા એમની માતાનું નામ હતું. એ મહામાયા જ્યારે એમના કપિલ વસ્તુથી એ એમના પિયર જતા હતા. પહેલી વખત જ્યારે એમની આ ડિલિવરીનો પ્રસંગ હતો, પ્રસૂતિનો પ્રસંગ હતો ત્યારે એ કપિલ વસ્તુથી તેઓ એમના વતન જઈ રહ્યા હતા. ત્યારે ત્યાં આગળ એ પહેલું એ વખતે આ ત્યાં એક નદી છે, પુષ્કરણી તળાવ હતું. એ તળાવની અંદર એમણે સ્નાન કર્યા પછી ત્યાં મહામાયાએ તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ આપેલો. તથાગત ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શુકિની હતું અને ત્યાર પછી પ્રજાપિતા ગૌતમીએ એમનો ઉછેર કર્યો એટલે એમનું નામ ગૌતમ પડ્યું અને એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી એટલે એમનું નામ સિદ્ધાર્થ પડ્યું અને તેઓ બુદ્ધિ પ્રાપ્ત થઈ એટલે એમનું નામ બુદ્ધ થયું. તો મિત્રો, આ હતા ગૌતમ બુદ્ધની થોડી વાત. 1896માં મિત્રો ભારતની અંદર જે આપણી વિરાસત તો હતી પણ આ વિરાસતને જમીનની નીચે દાટી દેવામાં આવી હતી. પહેલી વખત ભારતની અંદર 1896માં નેપાળી સેનાના પૂર્વ કમાન્ડર ઇન ચીફ જનરલ શમશેરસિંહ બહાદુર રાણાએ આ એલોઇસ એન્ટર કુહરની જગ્યાની આ શોધ કરી. 1896માં આ લુમ્બિની જે બુદ્ધનું જન્મસ્થળ છે એની શોધ કરનાર ચીફ જનરલ શમશેરસિંહ બહાદુર રાણા હતા. એ પહેલા લુમ્બિની આ બુદ્ધનું જન્મસ્થળ છે એના વિશે કોઈની પાસે જાણકારી નથી. સાથીઓ, યુનેસ્કો દ્વારા આ સ્થળને 1997માં વિશ્વની ધરોહર તરીકે એને સુરક્ષિત કરવામાં આવી છે. નેક્સ્ટ મિત્રો, આ પછી છે જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ બુદ્ધ ગયા. આપ શું જાણતા હશો ઘણા બધા લોકો આમાંથી બુદ્ધ ગયા પણ છે. બિહાર પટનાથી 110 કિલોમીટર દૂર આ બુદ્ધ ગયા શહેર આવેલું છે. બુદ્ધ ગયા ઈસા પૂર્વ એટલે બુદ્ધનો જન્મ 563માં થયો. માત્ર 29 વર્ષની ઉંમરે તેમણે ગૃહ ત્યાગ કરી અને તેઓ જ્ઞાનની શોધમાં એ નીકળી પડ્યા.
એમના પહેલા ગુરુ હતા આલમગીરી, અને એમના આગળ વધતા વધતા તેઓ બિહારના ગયા નિરંજના નદીના કિનારે ત્યાં ગયા અને ત્યાં એમણે સાધનાની શરૂ કરી. ફાલ્ગુ નદીના કિનારે આ ઉરુવેલા જે ગામ છે એ ઉરુવેલા એ પહેલાનું બુદ્ધ વખતના સમયનું ઉરુવેલા નામ હતું. અત્યારે એનું લેટેસ્ટ નામ બુદ્ધ ગયા છે. આ બુદ્ધ ગયાની અંદર એક ઝાડ નીચે, જે પીપળનું ઝાડ હતું, એ પીપળના ઝાડ નીચે એમણે 6 વર્ષ સુધી સતત તપશ્ચર્યા કરી જ્ઞાન પ્રાપ્તિ માટે. અને એ જ્ઞાન પ્રાપ્તિ થયા પછી એ પોતે ત્યાં જ્યારે જ્ઞાનમાં મગ્ન હતા ત્યારે આ ઉરુવેલાની એક રાજકુમારી નગરશેઠની છોકરી સુજાતા, એ સુજાતા ત્યાં આવી. એ એના બાળકના જન્મના વધામણી માટે કોઈ પણ વ્યક્તિને એ એની ખીર ખવડાવવા માંગતી હતી. ત્યાં તથાગત ગૌતમ બુદ્ધ એ જ્ઞાન કરીને બેઠા હતા અને ત્યાં આગળ સુજાતાએ એમને ખીર ખવડાવી અને ત્યારે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું અને કહ્યું કે માત્ર ઉપવાસ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને ત્યારથી બુદ્ધના કોઈ પણ કાર્યક્રમમાં જે ખીર ખવડાવવામાં આવે છે એનું નામ છે સુજાતા ખીર. સાથીઓ, એનાથી પણ આગળ વાત કરું તો આ જોયા પછી તમને લાગશે કે અશોક મૌર્ય સમ્રાટ દ્વારા 3જી શતાબ્દીમાં આપ શું જાણો છો કે ભારતની અંદર જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું વંશ આવ્યો, શાસન આવ્યું, ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર આવ્યો અને બિંદુસારનો પુત્ર એટલે ચક્રવર્તી સમ્રાટ અશોક. અને ચક્રવર્તી સમ્રાટ અશોકે ભારતની અંદર બુદ્ધ ધર્મને રાજ ધર્મ પ્રસ્થાપિત કરી અને એમણે 84,000 જેટલા સ્તૂપો જે બનાવ્યા એ પૈકીનું આ બુદ્ધ ગયાનું મંદિર અથવા તો સ્તૂપ જે છે એ ત્યાં આગળ છે. 68 નંબર 68 29 6 14 અને 12 સાહેબ આપનો 12 નંબર. બાકીના અહીંયા આવીને ભરી જાઓ. બુદ્ધનો ધર્મ શ્રેષ્ઠ કેમ એ ઈ બુકનો પ્રકાશક. જય પરમાર દીક્ષાધામ હળવદ માલવાણી. હું જીતેન્દ્ર કે રાઠોડ, અમદાવાદ, આંબેડકરવાદ. હું રાજુભાઈ ભારતીય, કલોલ તાલુકા બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્કના પ્રભારી. મારે 2 શબ્દો કહેવાના. સાથીઓ, જય હિન્દ, જય ગુલ નિવાસી. મારો કહેવાનો મતલબ એ છે કે સમાજ જાગૃતિના કાર્યક્રમો લાખો, દેશભરમાં લાખો થઈ રહ્યા અને નાના નાના સંગઠનો, લાખો સંગઠનો આવા કાર્યક્રમો કરી રહ્યા છે. પણ કહેવાનો મતલબ એ જ છે મારો કે જ્યાં સુધી દોસ્ત અને દુશ્મનની ઓળખ નહીં થાય ત્યાં સુધી કોઈ જાગૃત થવાનું નથી. જય મનવાદ. થેન્ક યુ. કોણ એક બાકી રહ્યું? આપી દો. તાળીઓ ચાલુ રાખજો. 68 કોણ? 68 આવી ગયા. મારું નામ રિદ્ધિ દેશમુખ. રિદ્ધિ માટે જોરદાર તાળીઓ. તમામ જાજરમાન મહિલાઓ છે, આ તમામ મહિલાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય અને આપણી સ્ટાઇલથી જેટલા નાટકો કરી ગયું હતું, ઉર્ફિયા, નાચ, ઘોડિયાનો વેશ, એવા અલગ અલગ નાટકો કર્યા. એમાંથી અત્યારે મેહુલ જે છે એ હવે હું જ્યારે ત્યાં યુએસ પીએચડી કરવા માટે ગયો એના પછીથી વિસલ ગ્લોવર ટીમ જે છે એ મેહુલ મૈત્રક સંભાળે છે અને એમાંથી મેહુલે આ નાટક લખ્યું છે, ડિરેક્ટ કર્યું છે, જેનું નાટક થેન્ક યુ. હવે પ્રવીણભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મૌલિક સાહેબનું સ્વાગત કરે મોમેન્ટ ઓફિસ. તુષારભાઈ સાથે કંઈક કહેશે, સ્વાગત પણ કરો અને સાથે કંઈક કહેશે. બાબા સાહેબની અમેરિકામાં 125 ફૂટની જે મૂર્તિ મૂકાઈ હતી ને ત્યાંથી જય ભીમ ગુજરાતમાં મૌલિકભાઈ લાઈવ કરી રાખી મૂર્તિઓ બતાવી હતી. એ વગર પણ જય ભીમ ગુજરાતનો આભાર માનું છું. જ્યારે અમેરિકાની ઊંચામાં ઊંચી મૂર્તિ, બાબા સાહેબની ઊંચામાં ઊંચી મૂર્તિની સ્થાપના થઈ તો મૌલિકભાઈએ આપણી ટીમની ચેનલ સાથે ત્યાંથી લાઈવ કર્યું હતું અમેરિકાથી. એનું જે લોકાર્પણ લાઈવ કર્યું હતું મૌલિકભાઈ. એટલે મૌલિકભાઈ મને જોરદાર આવ્યું. આ પીએચડીમાં જે અત્યારે હું કરી રહ્યો છું એ પીએચડીમાં મેં કોઈ ખર્ચો કર્યો નથી,
કોઈ એજન્સી કે IITS આપીને કે કોઈ એજન્સીના સપોર્ટથી આ ડિગ્રી નથી મેળવી. સંપૂર્ણપણે ફૂલ્લી ફંડેડ એ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી મને એના માટે ફંડ આપેલી છે. અને તો આ એવી વાત છે કે જે વધારે લોકોને એટલું એના વિશે આઈડિયા હોતો નથી. જો તમને આમાં તમારા બાળકોને કે તમારે પોતાને પણ PhD કરવું હોય કે માસ્ટર્સ કરવું છે કે અંડર ગ્રેજ્યુએશન કરવા પણ બહાર જવું હોય, પણ એ શરતે કે તમે પાછા આવીને સમાજ માટે કામ કરવાના હો અને આંબેડકરાઈ કહીને એન્ટીકાસ્ટ મૂવમેન્ટને આગળ વધારવાના હો, તો મારો સંપર્ક કરજો. પ્રવીણ કાકા છે, મારો સંપર્ક કરી આવશે તમને. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની અને એ સિવાયની જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયન, IIT, JNU, IIM, એ સંસ્થાઓમાં પણ ભણવા જવું હોય તો કેવી રીતે જઈ શકાય? તો એ માટેનું માર્ગદર્શન જોઈતું હોય. ઇન્ડિયન ગવર્મેન્ટની સ્કોલરશિપ છે જે અહીંયાથી ફોરેન ભણવા જવા માટે પણ મળે છે, અને એ સિવાય આવી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાં પણ એવી ફેલોશિપ મળતી હોય છે. તો એવી કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો હું એના માટે હંમેશા રહીશ. થેન્ક યુ. હા, અને ત્યાં જતા પહેલાં હું MPhil કરી રહ્યો હતો થિયેટર સ્ટડીઝમાં, જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNUમાંથી કરી રહ્યો હતો. એટલે JNUમાં પણ આપણા ઘણા બધા મિત્રો છે, સંપર્ક છે, અને અમે ત્યાં બાપસા એટલે બિરસા આંબેડકર ફૂલે સ્ટુડન્ટ એસોસિએશન જે છે એ ખૂબ એક્ટિવલી ચલાવીએ છીએ. તમે જો JNUની સ્પીચ જોતા હોય, બધા જે ઇલેક્શન્સ આવે છે એમાં કનૈયા કુમાર જે પોપ્યુલર થયા છે એવી રીતે, પણ એ જે છે લેફ્ટ પાર્ટીમાંથી આવે છે, અને બાપસા એ આંબેડકરાઇટ પાર્ટી છે, ફૂલેઆઇટ પાર્ટી છે, બિરસાઇટ પાર્ટી છે. અને તો બસ એ છે આટલી વાત. થેન્ક યુ સો મચ. જય ભીમ. થેન્ક યુ. જોરદાર તાળી. અને અંતમાં એટલું જ કે બહારથી કોઈ ચમત્કારની અપેક્ષા ના રાખશો, પોતાનો પ્રકાશ જાતે જ બનો. વાત કહેવાનો હતો અને એ સમયે સર આવી ગયા, કારણ કે અમારા મગજ સિંક જ હોય છે ઓલ ધ ટાઈમ. તો મૌલિક સર હતા એ. તો હું 2018માં એટલે મારા માટે મુમેન્ટ છે. મેહુલભાઈ લાગણી વસ્ત થઈ ગયા છે. આપણે એમને તાળીઓથી વધારવાનું ચાલુ રાખીએ પાણી પીએ ત્યાં સુધી. આપણે સરસ મજાનું નાટક કરી અને મૌલિકભાઈના રેજા હેઠળ ખૂબ સરસ થયા છે. મૌલિકભાઈ અહીંયા આવી જાઓ. એટલે 2018માં HK કોલેજમાં મેં એડમિશન લીધું ત્યારે હું માત્ર એઝ એન એક્ટર કામ કરવા માંગતો હતો અને નાટકો કરવા લાગ્યો. 2018થી મૌલિક સર ના માર્ગદર્શન હેઠળ કામ શરૂ કર્યું HK આર્ટ્સ કોલેજમાં, અને આજે 2024 છે. 6 વર્ષમાં નાટકોમાં તો એક્ટિંગ કરી, પણ એવું ખબર પડી કે નાટક લખી કેવી રીતે શકાય અને ડિરેક્ટ કેવી રીતે કરી શકાય. એટલે જનરલી એવું હોય છે અમદાવાદમાં કે કોઈ પણ જગ્યાએ કે તમે એક્ટર બનવા માંગતા હો, બહુ રેર કેસમાં એવું થાય કે તમે કોઈક એવા માણસ સાથે છો જે તમને લખતા અને ડિરેક્ટ કરતા શીખવાડે છે, અને બહુ અનકોન્શિયસલી થાય. એવું નહીં કે બેસ હું તને શીખવાડું, પણ એમની સ્ટાઇલ એવી છે કે અમારી ટીમના જેટલા પણ લોકો છે ઓલમોસ્ટ દરેક માણસ લખતા શીખી શકે. તો હું જે લખતા શીખ્યો છું એ ઓલ ધ ક્રેડિટ ગોઝ ટુ હિમ. એમના વગર કોઈ જ પોસિબિલિટી નથી. મારી સાથે અમિત ઠક્કર પણ છે. અમિત ઊભો થા. અમિત અમારી ટીમનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને એ પણ અમારી સાથે કામ કરે છે અને એ પણ લખે છે. તો મૌલિક સરની સાથે કામ કરીને અમે માત્ર એક્ટર નથી બનતા, અમે ચિંતક બનીએ છીએ, વિચારી શકીએ છીએ અને ક્રિએટ પણ કરી શકીએ છીએ. તો આવું છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. ખૂબ ખૂબ સાધુવાદ. આપણે સાધુવાદ પાઠવી દઈએ સમગ્ર ટીમને. હું બોલું, મારા પછી બોલજો. સાધુ
સાધુ સાધુ ખૂબ ખૂબ સાધુવાદ. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને સૌને મંત્રમુગ્ધ કરવા બદલ, સરસ મજાનો મેસેજ આપવા બદલ. આપણો કાર્યક્રમ ચાલુ છે, કોઈ ઊભા થવા નથી. હવે થોડીક જ મિનિટો છે. આખું સંકલ્પ રૂપ સાકાર આગળ આવી જાય પ્લીઝ. તો એમને તો આપણે બિરદાવવા પડે, એમનું થેન્ક યુ કહેવું પડે. બધા પોતાનો મોબાઈલ હાથમાં લઈ લે અને મોબાઈલ ટોર્ચ ચાલુ કરે અને હાથ હલાવતા હલાવતા બધા અભિવાદન આપે બંને ટીમને. બધા જ લોકો મોબાઈલ હાથમાં લઈ લે, તમામ લોકો. એક પણ મોબાઈલ ચાલુ ના હોય એવું ના હોય, તમામ લોકો. થેન્ક યુ. હું અને સાથે બોલવાનું છે, મારી સાથે બોલવાનું છે, મારી સાથે બોલવાનું છે. મોબાઈલ થોડો સમય હાથ દુખે તો પકડી રાખજો. बुद्ध धम्म की क्या पहचान, बुद्ध धम्म की क्या पहचान, बुद्ध धम्म की क्या पहचान. चलो भीम की ओर, चलो भीम की ओर, चलो भीम की ओर. जय भीम, जय भीम, जय भीम. बोलो रे बोलो, बोलो रे बोलो, प्रेम से बोलो, सारे बोलो, सब बोलो, शांति से बोलो. क्रांतिकारी जय भीम. आवाज दो, आवाज दो, आवाज दो. बुद्ध धम्म की क्या पहचान, बुद्ध धम्म की क्या पहचान, बुद्ध धम्म की क्या पहचान. चलो बुद्ध की ओर, चलो बुद्ध की ओर, चलो बुद्ध की ओर. साधु साधु साधु. महाकारुणिक तथागत भगवान गौतम बुद्ध की, महाकारुणिक तथागत भगवान गौतम बुद्ध की, महाकारुणिक तथागत भगवान गौतम बुद्ध की. डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर. ચાલો મોબાઈલ ચાલુ રાખજો. વિશાલભાઈ તપસ્વી ઓજસપણી આગળ વધારે. જય ભીમ સાથીઓ. આજે લાગે આ 2 કલાકમાં તમને તકલીફ પણ પડી એ બદલ માફી. પણ છેલ્લા 20 દિવસથી આ લોકો મહેનત કરી રહ્યા છે, ત્યારે આટલા 800 લોકો સુધી આ વિચારધારા પહોંચી. આ લોકો રાત દિવસ મહેનત કરી છે સંકલ્પ રૂપ સાકારે. એ જે પોઝિટિવિટી છે, જે તમસથી ઓજસ, અંધકારથી અજવાળા તરફ, આ જે વાત છે તમસથી અજસ તરફ, એટલે નેગેટિવિટીને દૂર કરીને પોઝિટિવિટી જે આપણે સમાજ સુધી પહોંચાડવાની છે એ તમસથી ઓજસ છે. અહીં બેઠેલા લોકોએ જે સંકલ્પ લીધો આ કાર્યક્રમ કરવા માટે, કારણ કે આના માટે એક તાકાત જોઈએ, સાહસ જોઈએ. અને જ્યારે પડદા પાછળના જે હીરો છે ને આ છે કદાચ કે જેમને સખત મહેનતના કારણે આજે આ થઈ શક્યું છે. અને અમારી સમનાગત ટીમ આખી એમની જોડે ગઈ અને અમને એક સેકન્ડમાં વિચાર્યા વગર આ કાર્યક્રમ માટે છેલ્લા 22 દિવસથી આ લોકો મહેનત કરી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને કલોલની અંદર આ ટીમનો તમે સંપર્ક કરજો, કારણ કે તમે આજે ભેગા થયા છો ને એ આમના કારણે છો. અને એક સૂત્ર બોલાવીશું, હું બોલીશ એકતા, એમાં તમારે કહેવું છે તાકાત. એકતામાં તાકાત, એકતામાં એકતામાં. આ તાકાતથી, આ પોઝિટિવથી તમે ધારો એ કરી શકો છો. ધાર્મિકતા કો, રાજકીય કો, સામાજિક કો કે વ્યવસાયિક કો, દરેક ક્ષેત્રે તમે આગળ વધી શકો છો. એટલે આ એકતા એટલે પોઝિટિવિટી, પોઝિટિવિટી એટલે તમસથી ઓજસ, એટલે ઓજસ થવાનો માર્ગ બાબા સાહેબે બુદ્ધિ આપણને બતાવી દીધો છે, એ પર જ ચાલવાનું છે. થેન્ક યુ સો મચ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. 74મી ઈ-બુક બરાબર છે, 74th 74મી ઈ-બુક છે. અલગ અલગ વિચારધારાઓની બુક, એમના અભિવ્યક્તિ પર રેશનલ વિચારધારાની બુક રજૂ કરી છે. એમને સંખ્યાબંધ એવોર્ડ્સ મળેલા છે. સત્ય શોધક સમાજ એક રેશનલ સંસ્થા છે, કોઈને ખ્યાલ હોય તો. સત્ય શોધક સમાજે સાહેબને ગોલ્ડ મેડલ આપેલો છે, સાહેબને ગોલ્ડ મેડલ મળેલો છે.
સાહેબને ઘણા બધા એવોર્ડ મળેલા છે, એ આમાં વિમોચન વખતે થોડું જાણવા મળશે. સાહેબ છે ડૉક્ટર હિતેશ સાક્ય સાહેબ, એ આણંદથી આવ્યા છે, એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. એમનું પુસ્તક છે બુદ્ધનો માર્ગ શ્રેષ્ઠ કેમ. એ પુસ્તક એટલું લોકપ્રિય થયું છે ગુજરાતમાં કે હજુ પણ એના આવૃત્તિઓ ચાલુ છે સતત. અને એ સિવાય એ પુસ્તકનું આપણે ઓડિયો બુક વર્ઝન પણ જય ભીમ ગુજરાત ડિજિટલ ચેનલ પર કર્યું છે અને આજે આપણે લોન્ચ કરવા જઈએ છીએ ઈ બુક. તો હાર્દિકભાઈ રેડી છો તો શું કરશું નેક્સ્ટ? બુદ્ધનો માર્ગ શ્રેષ્ઠ કેમ પુસ્તકની મોબાઈલ એડિશનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સર્વે પ્રબુદ્ધ મહાનુભાવોને ક્રાંતિકારી જય ભીમ વિનમ્ર બુદ્ધાય. લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી ઓગસ્ટ 2008થી એક જ ઈ અને એક જ ઉમાં મારા બ્લોગ અભિવ્યક્તિની શરૂઆત કરી તેને આજે 16 વર્ષ થયા છે. તમે ગૂગલમાં જઈને govinmaru.com GOVIND ગોવિંદ કન્ટિન્યુ MARU.com લખશો એટલે મારો બ્લોગ ખુલશે, ગોવિંદ મારું અભિવ્યક્તિ. જે દરેક લોકોને જેને આ જોવું હોય પોતાના મોબાઈલમાં ગૂગલ ખોલીને સાથે કરી શકે છે, તો તમે સાથે કરી શકશો. મોબાઈલમાં ગૂગલ ચાલુ કરો તમે, તમારો મોબાઈલ સાયલેન્ટ રાખજો પણ ઇન્ટરનેટ શરૂ કરીને તેમાં જોઈ શકશો. આ ઈ બુક બ્લોગની અંદર સૌથી પહેલી અનુક્રમણિકા છે, ત્યારબાદ અંતિમ ઈચ્છા મરણોત્તર રીલ મારી પોતાની મેં મૂકી છે. તમે એ રીલ વાંચીને તમારું પણ રીલ બનાવી શકો છો. મેં મારું દેહદાન અને ઓર્ગન ડોનેશન માટેનો સંકલ્પ કરેલો છે. ત્યાર પછી ઈ બુક પેજ છે, મને મળેલ એવોર્ડ સન્માનની પેજ છે. ત્યાર પછી ગુજરાતની અંદર જેટલા ચમત્કાર પ્રકાશન કેન્દ્રો છે એના વિશે છે. પછી પર પ્રકાશિત પુસ્તકો, બુદ્ધનો રેસનો સંદેશ, મારી ઓળખ અને યાદગાર પ્રસંગ છે. હાર્દિકભાઈને વિનંતી છે કે બુદ્ધનો રેસનો સંદેશ ખોલે. કન્ટિન્યુ પર ક્લિક કરો. હમણાં જે આપણો મૈત્રક સાહેબે જે વાત કરી એ આખો સંદેશ આની અંદર આવી જાય છે અને એ આપ પછી નિરાંતે બ્લોગ પર વાંચી શકશો. હવે આ મારા 7 પેજ ઉપરાંત 21 કેટેગરીઓ છે. નીચે તમે આવશો એટલે બધી કેટેગરીમાં બધા લેખો મૂક્યા છે. 1200થી વધુ લેખ મેં પ્રગટ કર્યા છે. દર સોમવાર અને દર શુક્રવારે લેખ મૂકું છું. હમણાં જે લેખ મુકાયો છે આપણા દલિત ક્રિકેટર પી બાલુ વિશે છે. હાર્દિકભાઈ બતાવજો જરા. નીચે જવું પડશે, નીચે. આ પી બાલુ વિશે લેખ મૂક્યો છે, તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પહેલો દલિત ક્રિકેટરે શું વેદના કરી છે અને એના માટે બાયોપિક ફિલ્મ તૈયાર થઈ રહી છે. અને તમે સૌ ઓળખો છો ગાંધીનગરમાં ચંદુ મહેરિયા લેખક, એમનો જ આ આર્ટિકલ છે. અને તમે અહીંયા મોંઘેરા મહેમાન જોશો તો 11,33,061 આટલા વાચકોએ મુલાકાત લીધી છે. વિશ્વમાં 195 દેશ છે. આ 195 દેશમાંથી 149 દેશની અંદર મારો બ્લોગ વંચાય છે. તમે જે કન્ટ્રીના નામ સાંભળ્યા એ કન્ટ્રીમાં પણ છે, એ છેલ્લે તમને બતાવીશું કારણ કે સાઇટ પર જવું પડશે. યુટ્યુબ ચેનલ છે જય ભીમ ગુજરાત, યુટ્યુબ ચેનલ છે જય ભીમ ગુજરાત લખશો JIPHEEM